સત્સંગ કરતાં કરતાં સ્વભાવમાં પરિવર્તન ન થાય, સ્વભાવ સુધરે નહીં તો સમજવાનું કે આપણે હજી સત્સંગ કર્યો જ નથી, આપણે હજી ભગવાનની ભક્તિ કરી જ નથી, હજી ભગવાનથી આપણે નજીક થવાનો પ્રયાસ જ કર્યો નથી. માટે પહેલું લક્ષણ છે સ્વભાવ સુધારણા. સારું સ્વભાવ સૌને ગમે, સૌને રાજીપો થાય એવો સારો સ્વભાવ એ જ સત્સંગની શરૂઆત છે. ત્યાંથી તો માત્ર શરૂઆત થાય છે, કારણ કે એ માણસાઈનું પગથિયું છે. સારો સ્વભાવ એ માણસાઈની પહેચાન છે. ભક્તપણું, મુક્તપણું એ તો બહુ પછીની, બહુ દૂરની વાત છે. પહેલાં તો માણસપણું કે માણસાઈ, માનવતા એ પહેલાં કક્ષામાં આવવી જોઈએ. તો માણસાઈ આપણામાં છે કે નહીં એ જરાક તપાસ કરવી ઘટે, અને આપણે જેની સાથે રહીએ છીએ ક્યારેક એને